2. પોઝિટિવ વાક્ય. હું મારા ભાઈ સાથે વાત કરી રહી હતી. નેગેટિવ વાક્ય. હું મારા ભાઈ સાથે વાત કરી રહી ન હતી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું હું મારા ભાઈ સાથે વાત કરી રહી હતી? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં હું સબ્જેક્ટ છે, મારા ભાઈ સાથે ઓબ્જેક્ટ છે અને વાત કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે વોઝ આવે છે. વર્બ એટલે કે વાત કરવીનું અંગ્રેજી ટોક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ટોકનું ટોકિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મારા ભાઈ સાથે. મારા ભાઈ સાથેનું અંગ્રેજી વિથ માય બ્રધર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ વોઝ ટોકિંગ વિથ માય બ્રધર એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે વોઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે વાત કરવીનું અંગ્રેજી ટોક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ટોકનું ટોકિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મારા ભાઈ સાથે. મારા ભાઈ સાથેનું અંગ્રેજી વિથ માય બ્રધર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ વોઝ નોટ ટોકિંગ વિથ માય બ્રધર એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે વોઝ આવે છે. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વર્બ એટલે કે વાત કરવીનું અંગ્રેજી ટોક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ટોકનું ટોકિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મારા ભાઈ સાથે. મારા ભાઈ સાથેનું અંગ્રેજી વિથ માય બ્રધર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોઝ આઈ ટોકિંગ વિથ માય બ્રધર એવું થાય છે.